નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. તારીખ 16/4/2026 આજ રોજ બગડુ મુકામે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે દલિત સમાજ દ્વારા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આજ રોજ જૂનાગઢ જિલ્લાના બગડુ ગામે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે બગડુ ગામના દલિત સમાજ દ્વારા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે દલિત સમાજના આગેવાનો ચિરાગભાઈ સાયરિયા તેમજ પરમાર મયંકભાઈ તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ બગડુ ગામના સરપંચ શ્રી રસિકભાઈ વેકરિયા તેમજ અરુણભાઈ કાબલિયા તેમજ બગડુ ગ્રામ પંચાયત સદસ્ય સંજયભાઈ વેકરિયા તેમજ રાજેશભાઈ કાપડિયા તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને લોકો દ્વારા આજે બગડુ ગામે જય ભીમના નારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સાથે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. જય ભીમ. મારું નામ ચિરાગ સાયરિયા. આજ રોજ બગડુ મુકામે દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ બદલ બગડુ ગ્રામ પંચાયતનો હું ખૂબ ખૂબ આભાર. જે સર્વ ગામજનોએ અમારી સાથે રહી આ કાર્યક્રમ રૂપમાં અમારા સાથે રહ્યા બધાય. જય ભીમ. નમો બુદ્ધાય. જય ભીમ. મારું નામ સંજય છગનભાઈ વેકરિયા, ગામ તાલુકા પંચાયત ઉમેદવાર. આજ રોજ બગડુ મુકામે દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મદિવસ જયંતિ નિમિત્તે ગામમાં સરઘસ રવેડીનું આયોજન સરસ મજાનું કરેલું અને દલિત સમાજના દરેક આગેવાનોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત ગામના સાથ સહકાર સાથે બાબા સાહેબ આંબેડકરની ઉજવણી ગામજનોએ સાથ સહકાર આપી અને ભવ્ય વિજય બનાવ્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.